ગઢડા નગરપાલિકાની ચૂંટણીના ફોર્મ ઉમેદવારો દ્વારા ભરાયા, કોંગ્રેસ નેતાની પ્રતિક્રિયા. ગઢડા નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, ત્યારે દરેક પક્ષ પોતાની જીત માટે અનેક પ્રયાસો હાથ ધરવા લાગ્યા છે. આજરોજ ગઢડા કોંગ્રેસ ઉમેદવારો દ્વારા મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવી હતી. ફોર્મ ભરવામાં આવ્યા હતા. કોંગ્રેસ સમિતિના વિવિધ આગેવાનો, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની જીત થવાની ઉમ્મીદ વ્યક્ત કરી હતી. ડૉક્ટર બીબી રાણીંગા, પૂર્વ ભાવનગર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ, અહીંયા ગઢડા નગરપાલિકાના કોંગ્રેસ પક્ષ દ્વારા નિમણૂક પ્રભારી. આજરોજ ગઢડા નગરપાલિકાની ચૂંટણી માટેના ઉમેદવારી ફોર્મ ભરાઈ ગયા છે, ચાલુ છે અત્યારે ભરવાના, અને ખૂબ જ ઉત્સાહભેરા માહોલમાં અને કસાયેલા, મહેનતુ અને લોકોની વચ્ચે રહેતા એવા કાર્યકરોએ પોતપોતાના ફોર્મ ભરી અને રજૂ કરી રહ્યા છે. ખૂબ જ સારું વાતાવરણ છે, ઉત્સાહ છે, અને કોંગ્રેસ પક્ષ એવું માને છે કે અત્યાર સુધીનું ભારતીય જનતા પાર્ટીનું જે શાસન રહ્યું છે તે તદ્દન નિષ્ફળ રહ્યું છે. લોકો કંટાળી ગયા છે, વિકાસના કામો થયા નથી, પ્રાથમિક જરૂરિયાતો પૂરી થઈ નથી. આ બધા સાથે કોંગ્રેસ ફરીને લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે, એમના કામ થાય અને ગઢડાનો વિકાસ થાય એ દિશામાં કામ કરવા માટે પ્રયત્નશીલ રહેશે, એવા વચન સાથે આજે અમારા ઉમેદવારો ફોર્મ ભરી, અને અમને આશા છે કે ગઢડાના મતદારો ચોક્કસ કોંગ્રેસમાં વિશ્વાસ વ્યક્ત કરીને કોંગ્રેસની પેનલોને જીતાડશે અને સત્તાધીન કરશે. ધન્યવાદ.